ધોરાજીમાં ઓવરબ્રિજનું નિર્માણ ખેડૂતો માટે મોટી સમસ્યા લઈને આવ્યું છે। જૂનાગઢ હાઈવે પર ઓવરબ્રિજ બની રહ્યો છે। કામગીરી શરૂ થતા વૈકલ્પિક સુવિધા માટે 2 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। ધોરાજી તરફ જવાના રસ્તા પર ડાયવર્ઝનના કારણે ખેડૂતોના અંદાજે 400 વીઘામાં પાક નુકસાની થઈ છે, કારણ કે અહીં ભારે વાહન પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે, જે પાકને નુકસાન પહોંચાડે છે। ત્યારે ખેડૂતોએ મોટી સંખ્યામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી। કેનાલે આપેલો છે, ખેડૂતનો ગાડા માર્ગ છે, તે અત્યારે હાલી હગાઈ પોઝિશન નથી। હજી 4 વ્હીલર રોજ હલવાઈ જાય છે અને અહીંયા કોઈ અત્યારે ખેડૂત એટલી ધૂળની ડમરી ઉડે છે કે કોઈ ખેડૂત કામ કરી શકે એમ નથી। કોઈ મજૂરી આવતા અત્યારે પાક લીલામાંથી આખા સફેદ થઈ ગયા છે અને કોઈ જ્યાં પેલા કાંઈ સિમેન્ટ રોડ કે ડામર પટ્ટી કરવાની તાત્કાલિક માગણી કરીએ છીએ અમે। જૂનાગઢ જવા માટે 2 ડાયવર્ઝન કાઢેલ છે, એક ફરેણી રોડ ઉપર અને એક જમનાવર થી લઈને છે, પણ વાહન ચાલકો દ્વારા આ બંને ડાયવર્ઝનનો ઉપયોગ કરવામાં આવતો નથી। જે જમનાવર પાસે જે ફાટક પાસેથી છે, જે કેનાલ પાસેથી ખેડૂતોને અવર જવર માટે જે રસ્તો છે તેને ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ત્યાં ખેતરે આવવા જવા માટે તકલીફ થઈ રહી છે। ખેડૂતોને ત્યાં મજૂરોને શ્વાસ લેવામાં ધૂળ ઉડવાના કારણે તકલીફ થઈ રહી છે। ડમરી ઉડે છે, અમારા 25 થી 30 ખેડૂતના મોલ બળી ગયા છે અને વિકાસ થતો નથી। 300-400 વીઘાની જમીન જે આવેલ છે એમાં અત્યારે પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે। અમારી માંગણી એવી છે કા ભારે વાહન બંધ કરાવે, કા સરકારે ધ્યાન આપી અને રોડ બનાવી આપે। ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે જે પુલ બનાવવામાં આવી રહ્યો છે, ફાટક પાસે જે પુલનું નિર્માણ થયું તેને લઈને જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, ડાયવર્ઝન બનાવવામાં ત્યાંથી લોકો વાહન છે, ભારે વાહન ચાલતા નથી અને વાહન છે તે ગાડા માર્ગ ઉપરથી ચાલે છે અને ગાડા માર્ગ ઉપર ચાલતા તે ખેડૂત અહીંયા ખેતર આવેલ છે, એ ખેતરના આપણે સીધા દ્રશ્યો બતાવ્યું। ખેતરના અંદરમાં જે વાહન ભારે ચાલતા હોય છે તેને લઈને તે ધૂળની ડમરી ઉડતી હોય છે અને જે પાક છે એડાનો પાક અત્યારે સાવ ફેલ થઈ ચૂક્યો છે। જે રીતે વાત કરી કે ખેડૂત એક ચિંતાતુર બન્યા છે। 400 વીઘાની જે જમીન આવેલી છે એ જમનાવ રોડ ઉપર તે જમીન ઉપર તે જમીનનો જે પાક છે 400 વીઘાનો પાક અત્યારે ફેલ થઈ ચૂક્યો છે। ખેડૂતો આજે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને આપેલ છે અને આપણે ડેપ્યુટી કલેક્ટરને તાત્કાલિક ધોરણે જે વાહન છે તે વાહન ડાયવર્ઝન બનાવવાનું છે ત્યાંથી ચાલવામાં આવે। એ ગાડા માર્ગ છે, જે ગાડા માર્ગ પાસેથી વાહન ચાલે છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે છે। જે 4 મહિનાની મહેનત છે તે મહેનત અત્યારે ખેડૂતની પાણીમાં વહી ગઈ છે। ખેડૂતે તાત્કાલિક ધોરણે જે ડાયવર્ઝન છે, ડાયવર્ઝનમાંથી જ વાહન ચાલવા પડે અને જે ખાડા માર્ગ છે, ગાડા માર્ગ ઉપર વાહન ચાલે છે અને ખેડૂતને એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પુના પકારી, ગુજરાતી, ધોરાજી। હવે આગળ વાત રંગોની રમઝટ વિશે। યાત્રાધામ